નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 2 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ એમપી પ્રશ્નોને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। અને મિત્રો, ગઈકાલે હતો આપણો સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે ગયા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો કવર કરાયા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો। અને તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। હા, તો પહેલો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ વેટલેન્ડ દિવસ એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ મનાવાય છે 2 ફેબ્રુઆરીએ। 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસરમાં વેટલેન્ડ્સને બચાવવા માટે એક આંતરરાષ્ટ્રીય કરાર કરાયા હતા અને વિશ્વભરમાં આ દિવસની ઉજવણી 1997ના વર્ષથી શરૂ થઈ છે। તો મિત્રો, તમે નામ સાંભળ્યું છે ને કે રામસર સાઇટ। એ રામસર કેમ કહે છે? કારણ કે જે વેટલેન્ડ્સને બચાવવા માટેનું જે સંમેલન યોજાયું હતું ને, એ જે જગ્યા પર યોજાયું હતું ને એ જગ્યાનું નામ હતું રામસર, કે જે ઈરાનમાં આવેલું છે। અને એટલા માટે જ જે આવો વેટલેન્ડ હોય છે એટલે કે આર્દ્રભૂમિ હોય છે તેને રામસર સાઇટ નામ આપવામાં આવે છે। તો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે। હવે વેટલેન્ડ્સને તેમના જળ શુદ્ધિકરણ ગુણધર્મોને કારણે પૃથ્વીની કિડની કહેવામાં આવે છે। અને આ વર્ષની જો થીમની વાત કરીએ ને તો વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ છે। જો પશ્ચિમ બંગાળનો જે સુંદરવન ડેલ્ટા છે ને, ભારતનો સૌથી મોટો વેટલેન્ડ વિસ્તાર છે। મિત્રો, આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાયો છે કે જે સૌથી મોટો વેટલેન્ડ વિસ્તાર ભારતનો કયો છે? તો એ છે પશ્ચિમ બંગાળનો સુંદરવન ડેલ્ટા। જો ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં નળ સરોવર, થોળ, ખીજડીયા, વઢવાણ, બરાબર, અને બીજું એક છારી ઢંઢ, જેની હમણાં આપણે આગળ વાત કરીશું। એવા કુલ 5 મોટા રામસર સ્થળો છે। તો ગુજરાતમાં કેટલા છે? 5। અને જો કુલ વાત કરીએ ને તો 2026માં આજની એટલે કે 2 ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ હવે અત્યારે આ થઈ ગયા છે 98। ભારત સરકારે આ સ્થળોની સંરક્ષણ માટે અમૃત ધરોહર યોજના પણ શરૂ કરી છે। મિત્રો, આપણો પ્રયાસ હોય છે કે જે દિન વિશેષ હોય ને એને આપણે લઈ લઈએ કે જેથી કરીને જે મિત્રો સવારમાં આ વિડીયો 8 વાગે મૂકાઈને તરત જુઓ છે ને, એમને એ દિવસે શું સ્પેશિયલ ડે છે ને અને એના વિશે જેટલી પણ માહિતી હોય ને એ સવારમાં જ ક્લિયર થઈ જાય છે અમને। આ મોસ્ટ એમપી પ્રશ્ન આ તમારી નેક્સ્ટ એકાદ પરીક્ષામાં 100% હશે। 31 જાન્યુઆરી 2026 2 નવા રામસર સ્થળોની જાહેરાત કરાઈ હતી। તેમાં એક છે પટના પક્ષી અભયારણ્ય અને બીજું છે છારી ઢંઢ। તો અનુક્રમે આ કયા રાજ્યમાં આવેલા છે? મિત્રો, અત્યાર સુધી જે આપણે અગાઉ વાત કરીને અહીંયા જાન્યુઆરી 2026 એટલે કે 2 દિવસ પહેલા જ આમાં 2 રામસર સાઇટ ઉમેરાઈ, એટલે હવે આની સંખ્યા 98 થઈ ગઈ છે। અને આ 2 રામસર સાઇટ કઈ છે? તો એક છે પટના પક્ષી અભયારણ્ય કે જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં, અને બીજું આવેલું છે છારી ઢાંઢ પ્રદેશ કે જે આવેલું છે આપણા ગુજરાતના કચ્છમાં। બરાબર, તો અહીંયા જવાબ આવશે, અહીંયા જવાબ આવશે આપણો ઉત્તર પ્રદેશ અને ગુજરાત। તાજેતરમાં કયા સ્થળે સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે પ્રોજેક્ટ છે સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તે શરૂ કરાયું છે લદ્દાખના લેહમાં। આ મોસ્ટ એમપી પ્રશ્ન મિત્રો, કરંટમાં જે ગુજરાતમાં થયું હોય અને એ પણ ભારતનું પહેલું થયું હોય ને, એ આપણી ગુજરાતની પરીક્ષા માટે મોસ્ટ એમપી તમારે ગણી લેવાનું। ભારતીય રેલવેના કયા ડિવિઝને તાજેતરમાં દેશની પ્રથમ પૂછ્યું જોયું એલએનજી ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો મિત્રો, આ જે એલએનજી ટ્રેન છે, બરાબર, તેનું આખા દેશમાં પ્રથમવાર સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આપણા અમદાવાદ ડિવિઝને। હવે જુઓ મિત્રો, તમે જોઈ શકો કે આ દેશનું પ્રથમ પરીક્ષણ કરાયું છે, બરાબર, અને એ કર્યું છે આપણા અમદાવાદ ડિવિઝન એટલે કે ગુજરાતમાં થયું છે। માટે આપણી ગુજરાતની પરીક્ષામાં જે કરંટ અફેર્સનો પ્રશ્ન હોય ને એમાં આ પ્રશ્ન આવવાની શક્યતા ખૂબ વધી જાય। કયા જાહેર ક્ષેત્રના એકમ એટલે કે પ્રાઇવેટ સેક્ટર યુનિટને ફેબ્રુઆરી 2026 લઈને ફેબ્રુઆરી 2027નો જે 1 વર્ષનો સમય હતો ને તેમાં ગ્રેટ પ્લેસ ટુ વર્કનું પ્રમાણપત્ર મળ્યું છે? તો મિત્રો, આજે ગ્રેટ પ્લેસ ટુ વર્કનું પ્રમાણપત્ર મળ્યું છે સેલને। સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ।
આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તાજેતરમાં જ અમેરિકન મ્યુઝિયમે ચોલા અને વિજયનગર કાળની કાંસાની 3 પ્રાચીન પ્રતિમાઓ ભારતને પરત કરવાની જાહેરાત કરી છે. તે કઈ છે? તો મિત્રો આજે ચોલા અને વિજયનગર કાળની જે કાંસાની 3 પ્રાચીન પ્રતિમા છે ને, કે જે હવે અમેરિકન મ્યુઝિયમ, આજે આ બીજી ઇમેજમાં જુઓ છો ને, આ છે એ અમેરિકાનું મ્યુઝિયમ કે જ્યાં અત્યારે તે મુકાયેલી હતી અને હવે તે ભારતને પરત કરવાની છે. અને આ 3 મૂર્તિઓ કઈ કઈ હતી? તો એક હતી શિવ નટરાજન, જે આપ જોઈ રહ્યા છો, બીજું છે સોમસ્કંદ અને ત્રીજું છે સંત સુંદર વિદ પરવાઈ. એટલે કે જવાબ આવશે ઉપરોક્ત તમામ. આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ભારતનો કુલ જનરેટિવ એઆઈ સ્ટાર્ટઅપમાં 39% જે સૌથી વધુ હિસ્સો કયું રાજ્ય ધરાવે છે? તો મિત્રો આજે કુલ જનરેટિવ એઆઈ છે તેમાં સૌથી વધુ હિસ્સો ધરાવતું રાજ્યનું નામ છે કર્ણાટક. ઉત્તર પ્રદેશની કઈ સંસ્થામાં ભારતની પ્રથમ એઆઈ સક્ષમ સ્ટેટ યુનિવર્સિટી મોડેલની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતની પ્રથમ એઆઈ સક્ષમ સ્ટેટ યુનિવર્સિટી છે તે બની છે મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી. કયા દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી સોફ્ટ પાવર જાહેર કરીને ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026માં પ્રથમ ક્રમ અપાયો છે? તો મિત્રો આજે ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026 આવ્યું છે ને, તેમાં પ્રથમ નંબર મળ્યો છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને. જો બીજા નંબરની વાત કરીએ તો તે છે ચીન અને ત્રીજો નંબર પર છે આપણું ભારત. જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં કયા શહેરમાં પ્રથમ મેઘાલય સ્પાઇસ ફેસ્ટિવલ યોજાવાનો છે? તો મિત્રો જો તમે ઓપ્શન જુઓ ને એટલે તમે આમાં શિલોંગ કે ગુવાહાટી પિક કરવાની શક્યતા ખૂબ જ વધી જાય. અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે કારણ કે આનો જવાબ કંઈક અલગ જ આવતો હોય છે. તો આજે મેઘાલય સ્પાઇસ ફેસ્ટિવલ છે ને તે યોજાવાનું છે મુંબઈમાં. HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે SJ-100 નામના કોમર્શિયલ એરક્રાફ્ટના સ્થાનિક ઉત્પાદન માટે કયા દેશના યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન એટલે કે UAC સાથે કરાર એટલે કે MOU કર્યા છે? તો મિત્રો આજે UAC છે તે કંપની છે રશિયાની. કયા દેશે તાજેતરમાં તેની પ્રથમ સ્થાનિક રીતે વિકસિત સબમરીન કે જેનું નામ છે હાઇકુન, અને આ હાઇકુન સબમરીનનું પાણીની અંદર દરિયાની અંદર પ્રથમ ટ્રાયલ શરૂ કર્યું છે? તો મિત્રો તમને બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ સબમરીનનું નામ શું છે? તો તે છે હાઇકુન. અને આ કયા દેશની છે? તો તે છે તાઇવાનની. પેમાના પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પેમાના પોર્ટલ છે, આપ ઇમેજમાં જુઓ અહીંયા, બરાબર. તો આ જે પેમાના પોર્ટલ છે તે શરૂ કરાયું છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે. અને પેમાનાનું પૂરું નામની વાત કરીએ તો તે છે પરફોર્મન્સ એસેસમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મોનિટરિંગ એનાલિટિક્સ. સમર્થ પંચાયત પોર્ટલ દ્વારા મિલકત વેરો ડિજિટલ રીતે વસૂલ કરનારો ભારતનો પહેલો જિલ્લો કયો બન્યો છે? તો મિત્રો આ જે જિલ્લો છે કે જેણે સમર્થ પંચાયત પોર્ટલ પર ડિજિટલ રીતે વેરો વસૂલ્યો છે તે છે છત્તીસગઢનું ધમતરી. ભારતની પ્રથમ સંપૂર્ણ એઆઈ સક્ષમ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે એઆઈ સક્ષમ યુનિવર્સિટી છે તે સ્થાપવાની છે ઉત્તર પ્રદેશમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. મિત્રો આનું નામ બ્રેન બૂસ્ટર એટલા માટે આપ્યું છે કે હમણાં જ તમે 15 પ્રશ્નો જોયા છે. હવે તમને ખબર નહીં હોય કે કયા પ્રશ્નો એ 15માંથી પૂછવામાં આવશે. એટલે જેવું પ્રશ્ન તમારી સામે આવે એટલે તમારું માઇન્ડ છે ને એ બૂસ્ટર મોડમાં આવી જાય અને એ તમારું મગજમાં રિવિઝન ચાલુ કરી દે છે, બરાબર. અને એટલે જ આપણે તમને કહીએ કે આના આન્સર તમારે કોમેન્ટમાં ખાસ લખશો. અને મિત્રો થઈ શકે તો પૂરા જવાબ લખો, ફક્ત A, B કે C એવું ના લખો, કારણ કે તમે પૂરો જવાબ લખશો એટલે એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જશે. તો પહેલો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ વેટલેન્ડ એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ભારતનો કુલ જનરેટિવ એઆઈ સ્ટાર્ટઅપમાં 39% સૌથી વધુ હિસ્સો કયું રાજ્ય ધરાવે છે? અને છેલ્લો સવાલ, ભારતની પ્રથમ સંપૂર્ણ એઆઈ સક્ષમ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને હવે સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ. મિત્રો જે લોકો વિડીયોને રોજ જ જુએ છે ને એમના માટે તો આ બહુ જ મજા આવતી હશે, કારણ કે એમણે વાંચ્યા છે
અને એ દિવસે પણ 3 પ્રશ્નોની ટેસ્ટ લઈ લીધી અને નેક્સ્ટ ડે આપણે રિવિઝન બી કરાવડાવી દઈએ છીએ. તો તમે પણ ડેઇલી આવું જોવાની આદત રાખો અને આપણે વીકલી ને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. બરાબર. તો તમારે કરંટ અફેર્સ બાબતે પછી કોઈ મેગઝીન કે અન્ય કોઈ વિડીયો જોવું નહીં પડે. શનિવારનો પહેલો પ્રશ્ન હતો, ભારતીય સેનામાં રુદ્ર સશસ્ત્ર હેલિકોપ્ટરના પાયલટ બનનાર પ્રથમ મહિલા અધિકારી કોણ છે? તો એ બન્યા છે કેપ્ટન હંસજા શર્મા. ડીએનએ સિક્વન્સનું વિશ્લેષણ કરવા અને મ્યુટેશનની અસરોને સમજવા માટે આલ્ફા જીનોમ નામનું અદ્યતન એઆઈ મોડેલ કોણે લોન્ચ કર્યું છે? તો આ આલ્ફા જીનોમનું મોડેલ લોન્ચ કર્યું છે ગૂગલના ડીપ માઇન્ડે. તાજેતરમાં કયા રાજ્યમાં મશરૂમની એક નવી પ્રજાતિ કે જેનું નામ છે હેમિલેસિનમ ઇન્ડિકમ એ મળી આવી છે? તો મિત્રો આ મશરૂમની પ્રજાતિ મળી છે ઉત્તરાખંડમાંથી. મુખ્યમંત્રી અને ટોચના અધિકારી દ્વારા સરકારી પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે કઈ રાજ્ય સરકારે સમીક્ષા પોર્ટલ શરૂ કર્યું છે? તો આ શરૂ કરાયું છે ઓડિશામાં. ભારતે તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 2026-27 માટે કયા રાજ્યના લિવિંગ રૂટ બ્રિજને સત્તાવાર રીતે નામાંકિત કર્યો છે? તો આવેલો છે મેઘાલયમાં. પથિક સોફ્ટવેર દ્વારા આધાર કાર્ડને એકીકૃત કરનારું દેશનું પ્રથમ પોલીસ દળ કયું છે? તો મિત્રો આજે પથિક સોફ્ટવેર છે તેની સાથે આધાર કાર્ડ એકીકૃત કર્યું છે અમદાવાદ પોલીસે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ નોલેજ સિટીનો શિલાન્યાસ કર્યો છે? તો નોલેજ સિટીનો શિલાન્યાસ કરાયો છે તમિલનાડુમાં. ફ્રાન્સ સરકાર દ્વારા કોને નાઇટ ઓફ ધ આર્ટ એન્ડ લેટર્સનું બિરુદ એનાયત કરવામાં આવ્યું છે? તો આ બિરુદ અપાયું છે વિક્ટોરિયા બેકહમને. એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન ઇવેન્ટ કે જેનું નામ છે વિંગ્સ ઇન્ડિયા 2026 તેનું સત્તાવાર ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તેનું ઉદ્ઘાટન કરાયું છે ઉડ્ડયન મંત્રી આપણા કે રામમોહન નાયડુ દ્વારા. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સેન્સસ એટલે કે ડિજિટલ જનગણના 2027 હેઠળ સંપૂર્ણ ડિજિટલ ડેટા એન્ટ્રી કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો એવું કર્યું છે આપણા ગુજરાતે. કયા રાજ્ય સરકારે વર્ષ 2026ને સત્તાવાર રીતે કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો 2026ને કૃષિ વર્ષ જાહેર કર્યું છે મધ્યપ્રદેશે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સોલિડ વેટ મેનેજમેન્ટ સુધારા નિયમો 2026 દેશભરમાં સત્તાવાર રીતે ક્યારે અમલમાં આવશે? તો એ આવવાના છે 1 એપ્રિલ 2026. બાળકો અને યુવાનો માટે સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 12મી આવૃત્તિ ક્યાં યોજાઈ છે? તો આનું આયોજન કરાયું છે નવી દિલ્હીમાં. PFRDA કોની અધ્યક્ષતામાં સાર્ક સમિતિની રચના કરી છે? તો આ સાર્ક સમિતિના અધ્યક્ષ બન્યા છે નારાયણ રામચંદ્રન. અને શનિવારનો છેલ્લો સવાલ હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં સત્તાવાર રીતે PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ કાર્ડ લોન્ચ કરાયું છે કેરળમાંથી. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ શનિવારના પીરિયડમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે સમજાવ્યા છે, એક્સ્ટ્રા માહિતી સાથે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય ને તો તેને જરૂરથી જોઈ લેજો. અને તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ સવારે 8 વાગે જોવાની ટેવ પાડી દેશો તો તમારી લાઈફ આપોઆપ અપડેટ થઈ જશે. મિત્રો રોજ સવારે ઉઠીને એક નાનકડો ટાર્ગેટ મનમાં નક્કી કરો કે આજે મારે આટલું તો કરવું છે. ભલે નાનકડો ટાર્ગેટ નક્કી કરો અને પછી આખો દિવસ એ ટાર્ગેટને અચીવ કરવામાં લગાડ દો. અને જોજો આવા નાના નાના ટાર્ગેટથી જ પછી એક દિવસ તમારી લાઈફ કંઈક અલગ જ મોડ પર જોરદાર સારી થઈ જશે. બરાબર. કારણ કે જેમ આપણી ટેગલાઇન છે થંબનેલની કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. અને મિત્રો જે નીતિ આયોગના NEP 2020ના અને NCF 2005ના વિડીયો ઓલરેડી ચેનલ પર છે અને સાથે જ ગઈકાલે રાતે આપણે એક ચોથો ટોપિક લેક્ચર નંબર 4 RTE 2009નો વિડીયો પર ચેનલ પર આવી ગયો છે. તો જે પણ શિક્ષક મિત્રો હોય તેમને તો આ 4 વિડીયો ફરજિયાત જોઈ જ લેવાના છે. અને જે શિક્ષણ સિવાયની તૈયારી કરે છે એમને પણ નીતિ આયોગ અને RTE 2009 પહેલો અને ચોથો લેક્ચર તો ખાસ જોઈ લેવા વિનંતી છે, કારણ કે એ ટોપિક દરેક એક્ઝામમાં આવે જ છે. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય કરું જ છું. બરાબર. તો આપણે કોમેન્ટ જરૂરથી કરવાની છે જેથી આવા વિડીયો સારા વિડીયો હું આપના માટે લાવતો રહું. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ દરેક ચેનલ પર શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.